સંસ્કૃતિમાં સનાતન સંસ્કૃતિમાં એટલું બધું છે કે ગુરુ બિન ઘોર અંધાર, ગુરુ વગર બધું અંધારું જ છે. જે ગુરુ વાણી વેગળા રડવડિયા સંસાર, જે ગુરુની વાણી ના સાંભળે એ આ સંસારમાં આવીને નકામું ગયું એના જેવું છે. એટલે પરમ તત્વ જોડે પામવું હોય તો પહેલા શરણું ગુરુને લેવું પડે. કહેવાય છે કે કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે ગુરુના દર્શન કરવાનું મન થાય છે. 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મન થાય, આપણને ખાલી મન જ થાય કે આપણે ક્યાંક જવું છે. 14 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે ગુરુના દરવાજા સુધી પહોંચીએ છીએ. ક્યાં પહોંચીએ? દરવાજા સુધી. દરવાજે આવીને પાછું જવાનું થાય કે ભાઈ અહીંથી ચાલો પાછા જતા રહી. 21 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ગુરુના ચરણ કમળ સુધી પહોંચીએ છીએ. અને એ ચરણ કમળ આપણા બધાના સંતોના ચરણોમાં આપણે પહોંચી ગયા છીએ ત્યારે આપણે આ સભામાં બેઠા છીએ. એટલે આપણા જેવા ભાગ્યશાળી અને અતિ ભાગ્યશાળી કહેવાઈએ એવા આપણે પોતે છીએ. ગુરુનો મહિમા તો આપણા વેદ પુરાણ શાસ્ત્રમાં ખૂબ જ ગાયો છે. મને ઉદાહરણ કહેતા તો જરા કદાચ હું શિક્ષક છું, ઘણા બધા ઉદાહરણ પણ કદાચ ભૂલવાની બીમારી છે, જાહેરમાં કહી દઉં, બહુ યાદ નહીં રાખી શકતી. પણ પરમ તત્વનું જ્ઞાન છે મને કે પરમાત્માને પામવો હોય તો ગુરુના ધ્યાન દ્વારા તમે પરમાત્માને પામી શકો છો. એ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. એ બિંદુને પામવો એટલે એનું કીર્તન કરવાની કોઈ એવી જરૂરિયાત નથી, પણ ગુરુના ચિંતન મનનથી તમને બિંદુ દેખાઈ જશે. એટલે એ ચિંતન અને એ મનન દ્વારા પરમાત્માને આપણે પામી લઈશું. ભગવાન સાથે જ્યારે એક લિંગ થઈશું ને ત્યારે તમારા સઘળા દુઃખો દુન્યવી આત્માઓ કરતા એની સાથે વાત કરશો તો ગુરુના માધ્યમથી તમારે ત્યાં સુધી તમે પહોંચતા વાર થશે નહીં. એટલે ગુરુના દર્શન એ ખૂબ મહત્વના છે. આજે પોષી પૂનમ છે અને માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે. માં શક્તિનો પ્રાગટ્ય, શિવ અને શક્તિ આ જગતની આદ્ય શક્તિ. એટલે આજનો દિવસ તો નારી શક્તિનો દિવસ કહેવાય કે માતાઓને હું નમન કરું છું કે આપણે એ શક્તિ સ્વરૂપા છીએ. આજે માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે. અંબાજીના ધામમાં જળહળતો દીવો બિરાજમાન છે. આ શક્તિઓ બધી એનું મુખ્ય સ્વરૂપે મહા અંબા, સરસ્વતી, જગદંબા, કાલી, સરસ્વતી, શીતળા, દુર્ગા, આ બધી શક્તિઓ માં પાર્વતીથી માંડીને બધી જગદંબા એ પોતે એક જ શક્તિનું સ્વરૂપ છે. એટલે આજે આપણે શક્તિના ચરણમાં નમન વંદન કરીએ છીએ. બાપુના તો વચનો, આશીર્વચનો, એમના આશીર્વાદ, એમની કૃપા દ્રષ્ટિ બધા ઉપર એટલી બધી છે કે આપણને એમ થાય કે સમય થાય ને ક્યારે આપણે પહોંચી જઈએ. મને પણ એવું થાય છે. અઠવાડિયામાં 3 વાર આવું છું મળવા. ખબર નહીં, પહેલાં મને નહોતું ખબર જ નથી કે આ જગ્યાએથી હું નીકળું તોય નહોતું થતું. અને સમય નહીં કહેતો કે કોઈ માણસનો દીવો જળહળી ઉઠે છે તો મને ઓટોમેટિક થાય એટલે ગાડીનો સેલ મારી સીધું બાપુ જોડે દર્શન કરવા આવતી રહું છું. એટલે આ છે ગુરુ ભક્તિનો પ્રેમ અને સંત સમાગમ. એ આ છે. એટલે આપણને જ્યારે સંતનું ચિંતન થાય છે, સંતના દર્શન થાય છે અંદરથી, જે હૃદયમાંથી, ત્યારે આપણો ઉમળકો કંઈક અલગ જ હોય છે. તો સંતશ્રીના ચરણમાં હું નમન વંદન કરું છું. આપણે સર્વે ધ્યાન, ભક્તિ, ગુરુ કૃપાથી ખૂબ આગળ વધતા રહીએ, સેવા કરતા રહીએ. બીજું કે રાષ્ટ્રભક્તિ ના ભૂલીએ ક્યારેય. રાષ્ટ્રભક્તિ કરીએ. આપણે એવું કરીએ કે વાડામાં ના બંધાઈ જઈએ. આપણે એક જ છીએ. આપણે સનાતન ધર્મ બોલીએ છીએ, આપણે કંઈ હિન્દુ ધર્મ બોલીએ છીએ એમાં કે હું પટેલ છું ને હું બ્રાહ્મણ છું ને હું હરિજન છું કે હું આ છું. શા માટે? આપણે મનુષ્ય છીએ. આપણે મનુષ્ય છીએ. મનુષ્યથી કોઈ અલગ છે નહીં. ભગવાને બધાને એક જ આત્મા આપ્યું છે, એક જ લોહી આપ્યું છે, એક જ જેવું શરીર આપ્યું છે. તો મારા ને તમારા વાડા શેના છે? હું એમ કહું છું. એટલે આવી મનની ભેદ ક્યાંય રાખીએ નહીં. આપણે બધા સંતોના દર્શન કરવાઈએ છીએ એટલે અહીંયા તો નથી હોતું, પણ બહાર પણ આપણે ક્યાંય જઈએ તો આ એક ખાસ સૂચન કરી કે રાષ્ટ્રભક્તિ જગાવીએ. આપણે હિન્દુ છીએ, હિન્દુ ધર્મ અપનાવીએ અને હિન્દુ ધર્મને આગળ વધારીએ અને આપણે સનાતન ધર્મને આગળ. બાપુનું એક જ વાક્ય કે સનાતન ધર્મનો જય હો. એટલે સનાતન થઈએ આપણે. અત્યારે આપણે હિન્દુ ધર્મ વાડામાં વળી ગયો છે. કેટલા બધા વાડામાં કે હું આ ધર્મનો ને હું આ છું ને હું આ તે છું. પણ એવું ના કરતા એકતા અને સંગઠન રાખીએ. સંગઠન શક્તિમાં બહુ મહાનતા છે.
જ્યારે સંગઠન રાખીશું તો આપણું હિન્દુત્વ અમર, અજર અને અવિનાશી છે ને રહેશે, એ ક્યારેય કપાશે નહીં. નહીંતર તો એ દિવસ દૂર નથી કે આપણે એ દિવસ પણ જોવાનો વારો આવે. એટલે આટલી મેદની એક જણ 10 જણને કહેશે તો કેટલા બધા સંદેશો મળશે. એટલે રાષ્ટ્રભક્તિ જગાવી આપણું હિન્દુ રાષ્ટ્ર ભારત માતાને આપણે મુખ્ય શિખર ઉપર બેસાડવાની, ગુરુ શિખર ઉપર બેસાડવાની છે. ભારત સોનાની ચીડિયા હતી, પાછી સોનાની ચીડિયા થવાની છે. પણ એ સંતોના સમાગમથી આપણા બધાના ધ્યાન અને ચિંતનથી થશે. તો આવા વિચારો, રાષ્ટ્રભક્તિના વિચારો આપણે બહુ ઊંચા કરીએ અને રાષ્ટ્ર માટે ક્યારેય પણ, જેમ બાપુએ કોરોના કાળમાં સેવા કરી, આપણા જેવા બધા ભક્તોએ પણ ઘણી બધી સેવા કરી છે. આપણે કંઈ આપત્તિ આવે તો કરીએ જ છીએ, પણ એવી રીતે રાષ્ટ્ર માટે ગમે ત્યારે જરૂર પડે તો આપણે ઝોલી લઈને બહાર નીકળી જઈએ, એવી ભક્તિ આપણે રાષ્ટ્ર માટે હોવી જોઈએ. તો એ પણ એક ચિંતનનો વિષય છે, કારણ કે રાષ્ટ્રની હાલત અત્યારે બહુ ખરાબ છે. આપણે સમાચારોમાં, મીડિયામાં જોઈએ છીએ કે ઘણી જગ્યાએ બહુ આપણી આત્માઓ બહુ દુઃખી છે બિચારી. કેમ કે આપણે વાડામાં કટાઈ ગયા. હિન્દુ ધર્મ વાડામાં વેચાઈ ગયો. એને વેચવાનો નથી, એને એકત્રિત થવાનું છે, ભેગા થવાનું છે. અને બાપુની વાણીમાં એ જ હોય છે કે આપણે બધા સંગઠિત થઈને કાર્ય કરીએ. તો બોલો સદગુરુ